મારું નામ હિતેશ બી ગોર છે અને હું ગુજરાત રાજ્યમાં ચોથા કર્મચારી મહામંડળમાં ઉપપ્રમુખ છું તથા કચ્છ જિલ્લામાં મહામંત્રી છું. હવે તાજેતરમાં માનનીય વડાપ્રધાન શ્રીનો કચ્છ જિલ્લાનો જે પ્રવાસ કાર્યક્રમ થવાનો હતો તેમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આજરોજ મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં વહીવટીતંત્ર તથા કલેક્ટર સાહેબ દ્વારા અમારા મંડળને, અમારા જેવા નાના કર્મચારીઓના મંડળને જે આમંત્રણ આપવામાં આવેલ હતું તે બદલ અમે કલેક્ટર સાહેબ તથા વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ. અને માનનીય વડાપ્રધાન શ્રીના પ્રોગ્રામમાં રોડ શો તથા સભામાં વધારેમાં વધારે અમારા ચોથા વર્ગના કર્મચારીઓ હાજરી આપે તેવો અમારો પ્રયત્ન રહેશે. અને ખાસ કરીને અમારા ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી અનિલભાઈ બાબરિયા તથા કનુભાઈ સોલંકી દ્વારા પણ અમને મૌખિક સૂચના આપવામાં આવેલ છે કે માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી અમારા ચોથા વર્ગના કર્મચારીના ગમે તે પ્રશ્ન હોય તે તરત સોલ્વ કરી આપતા, અમારી જે પણ માંગણી હોય તે સ્વીકારતા. એટલે અમને ગાંધીનગરથી શ્રી અનિલભાઈ બાબરિયા અને કનુભાઈ મૌખિક સૂચના આપી છે કે આપણા વર્ગ 4ના વધારેમાં વધારે કર્મચારીઓ આ રેલીમાં જોડાય તેવો તમે પ્રયત્ન કરજો. તો આ બાબતે હું અને ખાસ તો અમારા મંડળના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ગોર અને આપણે બોર્ડ નિગમના કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી ઉમરજીભાઈ, પછી દર્શનભાઈ મહેતા જે આઉટસોર્સ કર્મચારી મંડળના પ્રમુખ છે, કારણ કે વધારે પડતા હવે આઉટસોર્સના કર્મચારી છે એટલે દર્શનભાઈને અમે ખાસ રિક્વેસ્ટ કરશું કે તે વધારે કર્મચારીઓ હાજર રખાવે. અને નગરપાલિકાના શ્રી પ્રકાશભાઈ અત્યારે માનનીય વડાપ્રધાન શ્રીની જે કામગીરીમાં જ રોકાયેલા છે એટલે આવી શક્યા નથી, પણ તેમને પણ અમને કીધો છે કે અમારા નગરપાલિકા કચ્છ જિલ્લામાંથી વધારે કર્મચારીઓ હાજર રહે તેવો અમે પ્રયત્ન કરીશું. નમસ્તે, ઉમરસિંહ કાનજી માયસરી, બોર્ડ નિગમનો પ્રમુખ તરીકે અને ચોથા કર્મચારી હું પ્રમુખ છું. અત્યારે નરેન્દ્ર મોદીનો પ્રોગ્રામ છે ત્યારે અમે સરકારી વધારે કર્મચારી, અમારા ચોથા કર્મચારી અને અમારા જે મંડળના છે એ બધા આવે એટલે અમને પોતાને આનંદ થાય અને પોતાને પણ એમ થાય કે અમારી સભા સારી બરાબર થઈ. આભાર તમારો. આભાર.